સુરતના સચિન ખાતે જ્વેલર્સમાં ઘૂસી લૂંટ ચલાવ્યા બાદ જ્વેલર્સની ગોળી મારી હત્યા કરનાર લોકોના હાથે ઝડપાયેલા એક આરોપીને સચિન પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સુરતના સચિન ખાતે ગત સોમવારના રોજ સચિનના ભર બજારમાં આવેલા સિનાજી જ્વેલર્સમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી। મોડી સાંજે 8:30 થી પોણા 9 વાગ્યાના સમયે દુકાનમાં ઘૂસી આવેલા લૂંટારોએ તમંચાની અણીએ લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ પ્રતિકાર કરનાર જ્વેલર્સ માલિક અશ્વિન રાજપરાને 2 ગોળી ધરવી દેતા જ્વેલર્સને હોસ્પિટલે લોહીલુહાણ હાલતમાં ખસેડાતા તેનું કરુણ મોત નિપજવા પામ્યું હતું। તો લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપી ભાગી રહેલા હત્યારામાંથી એકને લોકોએ પકડી મેથી પાક આપતા તે અધમો થઈ ગયો હતો, જેને પોલીસને સોંપ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જેથી રજા મળતા જ આરોપીને લઈ સચિન પોલીસે ઘટના સ્થળે જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। તો આ સમયે મોટી સંખ્યામાં લોકો પણ હત્યારા લૂંટારૂને જોવા ઉમટી પડ્યા હતા। આ લોકોમાં આરોપી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો। તો રિકન્સ્ટ્રક્શન સમયે હુલ્લડના દ્રશ્યો ફરી સર્જાયા હતા, જેના માધ્યમથી પોલીસને વધુ પુરાવા મેળવવામાં સહાય મળી શકે છે।